નમસ્કાર મિત્રો, શ્રી હિંગળા સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે તુલસી ક્યારે દીવો કરવાથી શું પુણ્ય મળે છે એની કથા સાંભળશું। એક નાનકડા ગામમાં સત્યવતી નામની એક સ્ત્રી રહેતી હતી। તે એકલી રહેતી હતી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસીજી પ્રત્યે તેની અખૂટ ભક્તિ હતી। દરરોજ સવારે સત્યવતી વહેલા ઉઠતી, આંગણું સાફ કરતી અને તુલસીજીને પાણી ચડાવતી। પછી તુલસીજી પાસે નાનો ઘીનો દીવો પ્રગટાવી ભગવાનનું નામ લેતી। તે હંમેશા કહેતી, જ્યાં તુલસી હોય ત્યાં ભગવાન શ્રીહરિનો વાસ હોય છે। પુરુષોત્તમ માસ શરૂ થયો। ગામના લોકો વ્રત, ભજન અને દાન કરવા લાગ્યા। સત્યવતીએ પણ સંકલ્પ કર્યો કે આખો મહિનો તુલસીજીની વિશેષ સેવા કરશે। પડોશીઓ ઘણીવાર મજાક કરતા અને કહેતા, આટલી ભક્તિ કરીને શું મળશે? ભગવાને તને આપ્યું શું છે? સત્યવતી શાંતિથી જવાબ આપતી, ભગવાન મને શાંતિ આપે છે, એ જ સૌથી મોટું ધન છે। એક દિવસ ભારે વરસાદ આવ્યો। આખું ગામ અંધકારમાં ડૂબી ગયું। લોકો પોતપોતાના ઘરમાં બંધ થઈ ગયા। પણ સત્યવતી ભીના કપડામાં પણ તુલસીજી પાસે દીવો કરવા ગઈ। પવન ખૂબ જોરથી ફૂંકાતો હતો, છતાં દીવો બુઝાયો નહીં। એ જોઈને ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા। ત્યારે એક વૃદ્ધ સંત ત્યાં આવ્યા અને બોલ્યા, દેવી, તારી ભક્તિથી ભગવાન ખૂબ પ્રસન્ન છે। તે જીવનભર ભગવાનની ભક્તિ કરી તુલસી પૂજન કર્યું। ખરેખર તારા હૃદયમાં સાચું વૈકુંઠ વસે છે। થોડા સમય પછી સત્યવતી બીમાર પડી। અંતિમ સમયે તે તુલસીજી પાસે બેસીને ભગવાનનું નામ લેતી હતી। ત્યારે તેના ચહેરા પર અદ્ભુત તેજ હતું। તેના અંત સમયે ખુદ વિષ્ણુ ભગવાન તેને લેવા આવ્યા। તે દિવસ પછી ગામના લોકો પણ તુલસીજીનું મહત્વ સમજવા લાગ્યા અને ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા। પુરુષોત્તમ માસમાં તુલસી પૂજન, દીપદાન અને ભગવાનનું નામસ્મરણ કરવાથી જીવનમાં શાંતિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી।